આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવો શ્રીખંડ। એના માટે મેં અહીંયા 2 લીટર દૂધને રાતે ગરમ કરી અને મેરવણ નાખીને જમાવી દીધું હતું। હવે આપણે અહીંયા એક કોટનનું કપડું લઈ લીધું છે અને નીચે જાળી મૂકી દીધી છે। બધું દહીં આપણે એમાં નાખી દઈશું। દહીં બહુ ખાટું ના થઈ જવું જોઈએ, આપણે રાતનું જમાવેલું દહીં જ લેવાનું। વધારે ખાટું દહીં હશે તો આપણું શ્રીખંડ બરોબર નહીં બને અને આપણે એમાં ખાંડ વધારે નાખવી પડે, વધારે ખાટું દહીં હોય તો, એટલે શ્રીખંડનો ટેસ્ટ બધો બદલાઈ જાય। એટલે હંમેશા રાતનું જમાવેલું સવારમાં જામી ગયું હોય એવું દહીં લેવાનું। તો આપણું દહીં એકદમ સરસ જામી ગયું છે, તમે જોઈ શકો છો। ને હંમેશા આપણે દહીંને ટીંગાળવા માટે એકદમ કોટનનું કપડું જ લેવાનું અને એકદમ સરસ આપણું દહીં જામ્યું છે, તમે જોઈ શકો છો। એકદમ ચોસલા પડે એવું દહીં આપણું જામ્યું છે। અને મેં અહીંયા ફૂલ ફેટવાળું દૂધ લીધું હતું એટલે એકદમ મસ્ત શ્રીખંડ બને। તો બધું દહીં આપણે આમાં નાખી અને આપણે બધું દહીં કોટનના કપડામાં લઈ લીધું છે। હવે આપણે કપડાને ફિટ બાંધી દઈશું। તો આપણે એકદમ ફિટ બાંધી દીધું છે કપડાને અને હવે આપણે એના ઉપર ડીશ ઢાંકીશું ને આપણે ઉપર વજન મૂકી દઈશું। હવે આપણે આને 4 થી 5 કલાક માટે આ જ રીતે રાખી દઈશું। જો આપણે તરત બનાવવું હોય તો આ રીતે 4 થી 5 કલાકમાં બની જાય। અને જો તમારે તપેલીમાં વજન મૂકી અને ન ટીંગાળવું હોય દહીંને તો આ રીતે જો તમારે ટીંગાળવાની કઈ જગ્યા હોય તો તમારે આ રીતે ટીંગાળીને પણ બનાવી શકો છો। આપણા દાદી નાની તો આ રીતે જ કરતા, એટલે મેં પણ આ રીતે અહીંયા આધર મારે હૂક છે એટલા માટે અહીંયા બાંધી અને આ રીતે લટકાડી દીધું છે અને નીચે આ રીતે તપેલી મૂકી દીધી છે, એટલે આપણું પાણી બધું આ તપેલીમાં આવશે અને દહીં આપણું એકદમ સરસ મજાનું કડક અને એકદમ મસ્ત મજાનું મઠો આપણો બનીને તૈયાર થશે। તમારે ટીંગાળવાની સુવિધા હોય, દહીં લટકાડવાની સુવિધા હોય તો તમે આ રીતે જ કરજો। આ રીતે તમારો એકદમ મસ્ત મજાનું શ્રીખંડ બનશે। આપણે આખી રાત માટે દહીંને લટકાડી રાખ્યું હતું, તમે જોઈ શકો છો કેટલું થોડું દહીં થઈ ગયું છે। હવે આપણે આને ઉતારી અને ફ્રીજમાં મૂકી દઈશું 1 થી 2 કલાક લગી। આપણે મઠ્ઠાને ફ્રીજમાંથી કાઢી અને આ રીતના ચાયણામાં લઈ લીધું છે। હવે આપણે આને બધું આપણે આમાં ગાળી લેવાનું છે। બધો મઠ્ઠો આપણે આમાં ગાળી લીધો છે, તમે જોઈ શકો છો। હવે આપણે આમાં ખાંડ નાખીશું। ખાંડ આપણે ગળ્યું તમારે જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે નાખવાનું। ખાંડ નાખી અને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। આપણે ખાંડ નાખી અને સરસ મિક્સ કરી લીધો છે શ્રીખંડને અને હવે આપણે આમાં નાખીશું તૂટી ફૂટી, બદામ, દ્રાક્ષ, સૂકા મેવા તમને પસંદ હોય પ્રમાણે તમે નાખી શકો છો। હવે આપણે સરસ મિક્સ કરી લઈશું। તૈયાર છે નાના મોટા બધાનો ફેવરેટ શ્રીખંડ, જે બહુ જ મસ્ત એવો બને છે। આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ અને બજાર કરતાં સસ્તો અને સારો। તમે પણ એક વખત આ રીતે ઘરે શ્રીખંડ જરૂરથી બનાવજો। અહીંયા આપણે ઉપર તૂટી ફૂટી બદામની કતરણ અને દ્રાક્ષ નાખી દીધી છે। આમાંથી કોઈ પણ ડ્રાયફ્રૂટ તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અને પ્લેન શ્રીખંડ પણ તમે બનાવી શકો છો। તો તમને મારા શ્રીખંડની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને કહેજો અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને, જય શ્રી કૃષ્ણ।